નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું સૌપ્રથમ વડોદરાથી। તો વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ખૂનના ગુનાનું ગણતરીના કલાકોમાં વાઘોડિયા પોલીસે ભેદ ઉકેલી દીધો હતો। ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના અનડિટેક્ટ શરીર સંબંધિત ખૂન જેવા બનેલા ગુનાઓ શોધી કાઢવા તેમજ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢી તેમની સામે કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના આધારે વાઘોડિયા પોલીસે ઇન્સ્પેક્ટર PR જાડેજા વાઘોડિયા પોલીસ ટીમે ચક્ર ગતિમાન કર્યા હતા, જેમાં વાઘોડિયા તાલુકાના હિંમતપુરા ગામની સીમમાં પતિ જ પત્નીનું ખૂન કરી નાસી ગયો હતો અને આરોપીને કલાકોના ટૂંકા સમયગાળામાં જ રાજસ્થાનથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આગળની કાયદેસરની કાર્યવાહી રાજસ્થાનથી આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો વાત કરીએ આપણે જૂનાગઢની, તો સાસણથી તાલાલા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। 10 કિલોમીટર દૂર સુધીના વાહનોની લાંબી લાઈનો લાગી હતી। તહેવારોને લઈને પ્રવાસીઓ ગીર તરફ ઉમટ્યા છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાથી વાહનોની ટ્રાફિક સર્જાઈ છે। તો જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ 2027ની ચૂંટણી લડવા યુવાનોને હાકલ કરી છે। ખજૂરભાઈ 2027માં ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી કે પછી નિવેદન સોશિયલ મીડિયા મારફત નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ ઘણા સેવાકીય કાર્યો પણ કરે છે। એક જાહેર મંચ પરથી નીતિન જાનીએ કહ્યું કે ભણેલો અને આગળ હોય એવા યુવાનોએ સમાજ માટે રાજકારણમાં આવવું જોઈએ। હવે એવું લાગે છે કે 2027ની ચૂંટણીમાં આપણે ઉતરવું પડશે। સાથે ખજૂરભાઈએ કોઈ પણ પાર્ટીમાંથી ચૂંટણી લડો તેવી યુવાનોને હાકલ કરી હતી। હરેક લોકોને કહું છું, આજે જેટલા યુવાનો છે તમામ લોકોને કહું છું કે 2027માં ઇલેક્શન આવે છે। જે ભણેલો હોય, જે આગળ હોય, જેને કંઈક સમાજ માટે કરવું હોય તો તમારા વિસ્તારમાંથી લડજો, પાર્ટી જે હોય। આ બહુ સત્ય વાત કરું છું અને તમારી દયા છે તો હું ઉભો રહેવાનો છું। અત્યાર સુધી કોઈ ત્યારે વિચાર નથી કર્યો, પણ હવે એવું લાગે છે કે 2027માં આપણે ઉતરવું પડશે। એટલે હરેક લોકોને કહું છું તમે ભણેલા છો, આગળ છો, વધેલા છો, તમારામાં કંઈક ટેલેન્ટ છે તો ભણવામાં ધ્યાન દેજો અને ખાસ તમને એવું લાગે છે ઇલેક્શનમાં ઉતરવું હોય તો ઉતરજો, વોટથી ઉતરજો, પાર્ટી ગમે એ હોય, તમામ લોકોને કહું છું। તો દિવાળીનો તહેવાર નજીક આવતા જ તસ્કરો જાણે ચોરી કરવા માટે તૈયારીમાં બેસી ગયા હોય તેવું લાગી રહ્યું હતું, કારણ કે દિવાળીના પાવન પર્વે રાજકોટમાં 2 જેટલા ચોરીના બનાવો સામે આવ્યા છે। જેમાં વાત કરીએ તો દિવાળીના પર્વે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરો દ્વારા ₹40,30,000ની ચોરી કરવામાં આવી હતી અને જેનો ભેદ પણ હજી સુધી ઉકેલાયો નથી। ત્યારે ગત 23 તારીખના રોજ રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત 23 તારીખના રોજ અમે અમારા પરિવાર સાથે ભાઈબીજ માટે મોટા વડાણા ખાતે અમારી બહેનના ઘરે જમવા ગયા હતા, જે બાદ 24 તારીખે ઘરે પરત ફરતા ઘરમાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને ઘરનો સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો, જે બાદ મકાન માલિક દ્વારા સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાલ તાલુકા પોલીસ દ્વારા તત્કાલ ઘટના સ્થળે પહોંચી દોડી જઈ તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે। સાથે દિવાળીને પર્વે રાજકોટ શહેરમાં થતી મોટી ચોરીઓના બનાવોને લઈ રાજકોટ પોલીસ અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। શું નામ તમારું? જયશ્રીબેન। જયશ્રીબેન, ક્યાં ગયા હતા કાલે અને ક્યારે આવ્યા અને શું જોયું? કાલ અમે 9:30 ગયા હતા દીકરીને ઘરે મોટા વડાના અને આવીને 10 વાગ્યા જ આવ્યા। જ્યાં આમ હોલમાં ચાવી ભરાવીને ભેગો તો આમ દરવાજો ખુલી ગયો તો કીધું કાલે આમાં ચોર આવ્યા લાગે છે। પછી જોયું તો
કેટલી ચોરી કરી ગયા છે? 23 તોલા હોનું છે ને 2 લાખ ઉપર રૂપિયા છે. લોકો અત્યારે તાળું મારીને બહાર જતા હોય ત્યારે ખાસ કાળજી રાખવી જોઈએ. સીસીટીવી ફરજિયાત લગાવવા જોઈએ કે નહીં, શું લાગે? લગાવવા જ જોઈએ. લગાવવા થાય એટલે કેટલો અફસોસ થાય છે અત્યારે? અફસોસ તો થાય જ તે. લોકોને શું ચેતવણી રૂપ સંદેશ આપશો? હવે ઘરેણું ઘરમાં રખાય નહીં સોનું. તો જેતપુર દીપાવલી ફનફેર મેળામાં રાઇડ્સ તૂટવાનો મામલો સામે આવ્યો છે, જેમાં રોટરી ક્લબના પ્રમુખ બિપિન ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે. ફિટનેસ સર્ટી અને મંજૂરી આવ્યા બાદ જ મેળાનો કોન્ટ્રાક્ટ આપવામાં હોવાનો દાવો કર્યો છે. યાંત્રિક કમિટીને જાણ કરીને રાઇડ્સમાં તપાસ કરવા સૂચના આપી છે. બીજી વાર આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવશે. રાઇડ્સની તમામ જવાબદારી રાઇડ્સ સંચાલકોની હોય છે. તમામ પ્રકારની મંજૂરી તેને લેવાની હોય છે. રાઇડ સંચાલક દ્વારા તમામ રાઇડ્સ ફિટનેસ સર્ટી લીધા હોવાનો દાવો કર્યો છે. ફિટનેસ સર્ટી તેમજ પરફોર્મન્સ લાયસન્સ એનઓસી કમ્પ્લીટ હોવાનું દાવો કરવામાં આવ્યો છે. રાઇડ સંચાલકો 2 કરોડનો વીમો તેમજ રોટરી ક્લબ દ્વારા 2 કરોડનો વીમો એમ કુલ કરીને 4 કરોડનો વીમો લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જૂનાગઢ ઇજાગ્રસ્ત દંપતીને તમામ પ્રકારની સારવાર સંસ્થા તરફથી આપવામાં આવી. અમારે યાંત્રિક કમિટી તથા મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબમાંથી તમામ મંજૂરી અમે લીધેલી છે અને ફિટનેસ સર્ટી આવ્યા પછી જ જે મેળાનો અમે કોન્ટ્રાક્ટ જેને સંચાલન માટે આપેલો છે સંસ્થા તરફથી, ત્યાર પછી જ અમે એને ચાલુ કરવા માટેનું કીધેલું છે. હા, આજે જ પણ અમે પાછા યાંત્રિક કમિટીને જાણ કરી છે અને બીજા એ લોકોને બોલાવી અને તમામ સૂચનાઓ આપી છે કે ભાઈ જે ખામી હોય કે જે પણ જરા પણ લાગશે તો અમે તરત એને નિવારશું અને જે આગળ જતાં આવું જે થયું કરવાનું કારણ કે ભાઈ સંજોગો સાથ થયું કે જે ગણીએ પણ એવું બીજી વાર ન થાય અને તમામ અત્યારે કામે લગાડ્યા છે અમે કે બધું ચેક કરો અને પૂરેપૂરી સેફટી હોય તો જ અમે ચાલુ રાખશું, નહીં તો અમે કરશું નહીં, આગળ નહીં વધવા દઈએ. જે અમે રાઇડને સંચાલકને જેને આપી હોય એ તમામ જવાબદારી એ લોકોની હોય છે, એને લેવાનું હોય છે અને ચેક અમે કરેલું છે. હા, મારી પાસે જમા કરાવેલા પરફોર્મન્સ લાયસન્સની તમામ કોપી એને મારી પાસે જમા કરાવેલી. હા છે. અમે અહીંયા બધા મેળામાં જ હતા, સંચાલકો અહીંયા બેઠા હતા અને જે આમ મહેમાનોને આમંત્રિત હતા અહીંયા હતા. આ સાઈડ રાઇડ ચાલુ હતી જે અમારી એકદમ નજીકમાં જ થાય. ચાલુ દરમિયાન કોઈ એવું યાંત્રિક ખામી સર્જાણી કે જે ક્રોસ થઈ ગયું એનું પેલું અને જે અંદર દંપતી બેઠું હતું એ નમી ગયું અને બહાર નીકળી ગયું. હા હા, અમે જ અહીંયા હતા અને તરત જ એમ્બ્યુલન્સમાં 3 મિનિટની અંદર અમે એને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. માથાના ભાગે આંખની ઉપર થોડી ઈજા થઈ છે, એમાં એને સ્ટીચીસ આવ્યા છે અને અત્યારે એકદમ ભયમુક્ત છે અને ઘેરે છે અને વ્યવસ્થિત એને સારવાર અમે છતાં શંકા લાગવા છતાં અમે એને જૂનાગઢ લઈ અને સિટી સ્કેન કરાવી, બધું અમને નોર્મલ લાગ્યું. ત્યાર પછી જ અમે એને રિલીઝ આવ્યા. ના બહાર નીકળી ગયું હતું આમાંથી, રાઈડમાંથી. હા, દરીમાંથી જે એના હિસાબે આખી ક્રોસ થઈ ગઈ. હા, અને ક્રોસ થઈ ગઈ આખી ટ્રોલી, એના હિસાબે દંપતી બહાર. તો વડોદરાના કીર્તિ મંદિરમાં સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા 55મું રંગોળી પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં 13 કલાકારો અને 4 સહકલાકારોએ મળીને 13 કલાત્મક રંગોળી બનાવી હતી. રંગોળી પ્રદર્શનમાં વિવિધ વિષયો પર આધારિત ચિત્રો બનાવવામાં આવ્યા હતા, જેમ કે શ્રીરામ અયોધ્યા મંદિર, ગૌતમ ચૌહાણ, અભય ગડકરી અને અન્ય. આ પ્રદર્શન 19 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી સાંજના 4:30 થી રાતના 9:30 સુધી કલા રસિકો માટે ખુલ્લું રહેશે. આ રંગોળી પ્રદર્શનનું આયોજન સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે, જે છેલ્લા 58 વર્ષથી વડોદરાના કલાપ્રેમી નગરજનો માટે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી પ્રદર્શન યોજી રહ્યું છે, જે જોવા માટે લોકો દૂર દૂરથી વડોદરા ખાતે આવતા ભારે ભીડ જોવા મળી હતી. હું ભરૂચથી આવું છું અને લગભગ છેલ્લા 10 વર્ષથી કીર્તિ મંદિરની મુલાકાત લઉં છું અને આ રંગોળી મને એટલી બધી ગમે છે કે હું અચૂક આની મુલાકાત લઉં જ છું. અને રંગોળીના કલર અને કોમ્બિનેશન એટલું સરસ હોય છે કે
આંખને આમ ગમી જાય એવું હોય છે અને અદ્ભુત છે. અને બધા જે પણ રંગોળીકાર જે છે એનું સરસ એમનું એ છે પ્રદાન સારું છે અને દર વર્ષે સરસ મહેનત કરે છે. દર વર્ષે આનાથી સારી જ રંગોળી જોવા મળે છે. અને રંગોળીનું આયોજન આ વખતે પણ અમે સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. અમારા ગ્રુપને 40 વર્ષ પૂરા થયા. 1985માં આ ગ્રુપનું સ્થાપન થયું હતું અને આ 57મું રંગોળી પ્રદર્શન અમે કરી રહ્યા છીએ. આ પ્રદર્શનમાં પણ દર વર્ષની જેમ 14 રંગોળીઓ છે, અલગ અલગ વિષયો પર છે અને લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરાની અને વડોદરા શહેરના બહારની પણ કલારસિક જનતા આને બહુ સારી રીતે માણી રહી છે. આ પ્રદર્શન 17 તારીખે શરૂ થયું હતું અને 30મી તારીખ સુધી છે. રોજ સાંજે 4:30 થી 9:30નો એનો સમય છે. લોકોને આગ્રહ છે કે આગ્રહભરી વિનંતી છે કે આ પ્રદર્શનને માણે અને દર વર્ષની જેમ ઘણું સારું સક્સેસફુલ બનાવે. હું અભય ગડકરી, સ્વસ્તિક રંગોળી કલાકાર ગ્રુપનો સેક્રેટરી અને કો ફાઉન્ડર. કચ્છના નખત્રાણાના વડવા કાયામાં દીપડો તારમાં ફસાયો. ગામના વાડી વિસ્તારમાં તારમાં દીપડો ફસાયો. ગામ લોકોએ દીપડા અંગે વન વિભાગને જાણ કરી. વન વિભાગ દ્વારા દીપડાનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું. ગઈકાલે દીપડો ફસાયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર વડોદરા શહેરને પ્રથમ વખત દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. વડોદરા શહેરને રોશન કરતી લાઇટિંગ વચ્ચે લોકોનો ભારે ધસારો જોવા મળતા અકસ્માતોની ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ દિવાળીના તહેવાર દરમિયાન એક પાટીદાર યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે તે પોતાના મિત્રો સાથે દાંડિયા બજાર બ્રિજ પર લાઇટિંગ જોવા પહોંચ્યો હતો. અકસ્માતમાં એક્ટિવા સવાર યુવકનું ટ્રક સાથે અથડામણમાં મોત થયું હતું. વડોદરા શહેરમાં લાઇટિંગના કારણે લોકો મોડી રાત સુધી બહાર નીકળે છે, જેના કારણે અકસ્માતોનું જોખમ વધી જાય છે. પોલીસ તંત્ર દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 20 જેટલા વાહનો ટ્રાફિક ભંગ બદલ ડિટેઇન કરવામાં આવ્યા છે. તહેવારને અનુલક્ષીને વડોદરામાં નગરપાલિકા દ્વારા વડોદરા શહેરને દુલ્હનની જેમ પ્રથમ વખત શણગારવામાં આવ્યું છે. આને લઈને વડોદરાના લોકો લાઇટિંગ જોવા માટે બહાર મોટી સંખ્યામાં નીકળી પડ્યા છે, જેના કારણે ટ્રાફિકની અત્યંત ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેને લઈને અસામાજિક તત્વો પણ દારૂના નશામાં બેફામ ડ્રાઇવિંગ કરતા નજરે પડી રહ્યા છે, જેમાં નવા વર્ષના પ્રારંભે જ ડ્રિંક એન્ડ ડ્રાઇવ અને બેફામ અકસ્માત જેવા મોટા બનાવો બનતા વડોદરા પોલીસ તંત્ર દ્વારા પાછલા 2 દિવસથી કડક વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. વડોદરાને કહેવાય કે પહેલી વખત આટલી સરસ રીતે સજાવવામાં આવ્યું છે દુલ્હનની જેવી રીતે, જેના લીધે કહેવાય કે વડોદરાના બધા જ લોકો માં ખૂબ ખુશીનો માહોલ જોવા મળે છે. અને વડોદરાના લોકો કહેવાય કે રાત્રે રીતે બહાર નીકળી અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે, જેથી કહેવાય કે બધામાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આપણા કહેવાય અને બીજું એવું છે કે આ લાઇટિંગના લીધે લોકો રોડ ઉપર આવી ગયા છે, જેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ ઘણી સર્જાઈ રહી છે. તો લોકોમાં એક અવેરનેસ કહેવાય કે પોતાનું વ્હીકલ સાઈડમાં સરસ રીતે પાર્ક કરી અને ફોટોગ્રાફી કરે એવી એક અપીલ છે. પોલીસ તંત્રને કોઈ અપીલ કરવા માંગશો તમે? પોલીસ તંત્રને કહેવાય કે વધારે જો એ લોકોને ખબર હોય પોલીસ તંત્રને કે આવી રીતે જો આવો માહોલ લાઇટિંગનો બનાવીશું તો બધી પબ્લિક કહેવાય કે રોડ ઉપર આવવાની જ છે, તો એના ભાગરૂપે પહેલેથી જ કોઈક સારા પગલાં લે એવી ઈચ્છા એક નાગરિક તરીકે હું કરું છું. મારું નામ નિસર્ગ. તો પાટણના રાંધનપુરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સરદારપુરા ગામ નજીક ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવા શ્રમિકને ઢોરમાર માર્યો. 4 શખ્સોએ શ્રમિકને ઢોરમાર મારીને ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી. લોખંડના પંચ અને લાકડી વડે માર મારી ઇન્સ્ટાગ્રામ રીલ પોસ્ટ કરી. શ્રમિક યુવકને બરડા અને હાથના કાંડાના ભાગે માર મારીને લોહી લુહાણ કર્યો. શ્રમિકને ઢોર માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ.
રાધનપુર પોલીસ અને સ્ટેશન ખાતે 4 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. જૂનાગઢમાં નવનિયુક્ત શિક્ષણ મંત્રી મા અંબાના દર્શને પહોંચ્યા. રોપવે મારફતે ગિરનાર પર્વત પર પહોંચ્યા. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી શક્તિપીઠ ખાતે દર્શન કર્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તેમના ધર્મપત્ની સાથે મા અંબાના દર્શન કર્યા. પૂજારી દ્વારા તેમને માતાજીની ચુંદડી તેમજ પ્રસાદી આપી આશીર્વાદ આપ્યા. ગિરનારની પવિત્ર ગોદમાં આજે માતા અંબાજીના દર્શન અને પૂજન કરી અને ભવ્યતા અનુભવી અને સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી માટે મા અંબાજીને પ્રાર્થના કરી. ખાસ કરીને આજે દિવાળીનો તહેવાર છે, મોટી સંખ્યામાં લોકો આવતા હોય. વડાપ્રધાન સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ કઈ રીતે સર ખાસ પ્રવાસીઓને માટે? ભવનાથમાં દર્શન કરી અને જુનાગઢ મારું વતન છે અને અમે જ્યારે રહેતા હતા ત્યારે દત્તાત્રેય સુધી ગિરનારને ચાલતા ચાલતા અમે જતા હતા. પરંતુ એક ટુરિઝમ વિકાસને વેગ આપવા માટે અહીંયા એક રોપવેનું ખૂબ જ સરસ મજાનું આયોજન થયું છે. ત્યારે હવે માતા અંબાજીના દર્શન પણ લોકોને, વૃદ્ધોને અને બાળકોને પણ ખૂબ સહેલાઈથી થઈ શકે એ માટે આ રોપવેનો વિકાસ થયો છે અને સમગ્ર દેશમાં આજે જૂનાગઢ એક પર્યટન વિકાસના હબ તરીકે ઉપસી આવ્યું છે. જેતપુરમાં દીપાવલી ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ હતી. રોટરી ક્લબ દ્વારા દિવાળી માટે આયોજિત ફનફેર મેળાની ઘટના સામે આવી છે. બ્રેક ડાન્સ નામની રાઇડ ચાલુ હતી ત્યારે જ તૂટી ગઈ હતી, જેથી બ્રેક ડાન્સ નામની રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનામાં ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામના દંપતી ઇજાગ્રસ્ત થયા હતા. રાઇડ્સમાં સવાર દંપતીને ગંભીર ઇજા પહોંચી હતી, જેથી બંનેને પહેલા સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જે બાદ વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. ઘટના બાદ ફનફેરના આયોજકો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ જેતપુર સિટી પોલીસે ફનફેર મેળો બંધ કરાવી વધુ તપાસ હાથ ધરી છે. આ દુર્ઘટનામાં રાઇડ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. શું બનાવ ભાઈ? અમે ત્યાં બ્રેક ડાન્સમાં બેઠા એટલે ફૂલ બ્રેક ડાન્સ ફરતું હતું. આજે ધોળ આપતા હતા. હા બોલો બોલો. જેમ આવે ને એમ ડાયરેક્ટ સીધે આખો બ્રેક ડાન્સ ઊંધું વાર નાખ્યું આખે આખું. હું અને મારી ઘરવાળી મારા ભાણો અમે 3 જણા ભેગા હતા. કેટલા જણા હતા? અમે 3 જણા હતા ટોટલ. કેટલા જણા લાગ્યું? કેટલા? અમે 3 જણા લાગ્યું. મારા ભાણા નથી લાગ્યો એટલે બધું મારી ઘરવાળીનું આખી ખોપડી ફાટી ગઈ છે. ખોપડી ફાટી ગઈ અને મને અહીંયા હાથ અત્યારે હોદવાનું ચાલુ થઈ ગયું. બેદરકારી પૂર્વક હલાયું. હા, બેદરકારી પૂર્વક હાલતું હતું આખે આખું. તમારું નામ? ધવલભાઈ રમેશભાઈ મંડલી. અહીંયા ભદ્રેશ્વર મંદિર આગળ. તમે બ્રેક ડાન્સમાંથી પડ્યા? બ્રેક ડાન્સમાં જ પડ્યા. તો ઇધર પોલીસની 112 ને બદનામ કરવાનું કાવતરું. રસ્તા પર વાહનોની આળસ કરીને 112 વાનને રોકી ખોટા આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો છે. 112 વાનના પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં હોવાનો આરોપ લગાવ્યા હતા. પોલીસ સામે ખોટી રીતે આક્ષેપો સર્જી પોતાનો ઇરાદો પાર પાડવાનો પ્રયાસ કર્યો હતો. ઈડર ડીવાયએસપી દ્વારા વાયરલ વિડીયો અંગે તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં 112 વાનના કર્મીઓને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરાયાનું જણાયું હતું. વાયરલ વિડીયો કરનાર શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરશે. કાલે 23/10/25ના રોજ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં 112ના કર્મચારી જે જાદર પોલીસ સ્ટેશનના છે એ હિંગળાજ ગામ સાથે લોકો સાથે રકઝક કરી હોય અને કથિત રીતે જે કર્મચારી છે એ પીધેલા હોય એ બાબતનો એક વિડીયો વાયરલ થયેલો હતો. એમાં હકીકત એવી છે કે તારીખ 22/10ના રોજ સંદીપજી વિનોદજી નામના વ્યક્તિએ એક કોલ કરેલો હતો અને એમાં એમ જણાવેલું હતું કે પોતાના પિતા વિનોદજી કચરાજી દારૂ પીને પોતાના ઘરમાં માથાકૂટ કરી રહેલ છે. એ કોલ અટેન્ડ કરવા માટે 12 વાગ્યાના અરસામાં 112ની જાદરની ટીમ ત્યાં પહોંચી હતી અને જે પીધેલા ઈસમ છે એને લઈને પરત પોલીસ સ્ટેશન ફરી રહેલી હતી. એ દરમિયાન રસ્તામાં
વાહન પાર્ક કરેલા ઈસમોને ટોકતા એ ઈસમોએ પોલીસ કર્મચારી સાથે રકઝક શરૂ કરેલી હતી અને વિડીયો ઉતારવા લાગેલા હતા અને ખોટા આક્ષેપો કરવા માંડેલા હતા. એ વિડીયો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલો હતો. આ સમગ્ર ઘટનામાં હકીકત એવી છે કે રસ્તા વચ્ચે પાર્ક કરેલ જે વાહન છે એ બાબતે જે ટોકેલા હતા એ ઈસમોને એ બાબતે પોતાને મન દુઃખ થતા આ સમગ્ર વિડીયો જે ઉતારેલો હતો એક દિવસ બાદ સોશિયલ મીડિયા પર મૂકેલો હતો અને વાયરલ કરીને ખોટી આક્ષેપોવાળો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. સાહેબ, આમાં જે કોલ આવે તો કોલમાં જે આ લોકોએ આવી ઘટનાનો વિડીયો કરેલો તે અંગે પોલીસમાં કંઈ જાણ કરી હતી? ના, આ બાબતે જે તે સમયે જ્યારે આ રકઝક થયેલી 22 તારીખના 12 વાગ્યાના અરસામાં આ કોઈપણ ઈસમોએ જે વિડીયોમાં દેખાઈ રહેલા છે તેમણે કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશને કે પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કરેલ નથી અને પોલીસે સદંતર કાયદેસરની કાર્યવાહી કરીને જે પીધેલ ઈસમ છે એને પોલીસ સ્ટેશન લાવીને એના વિરુદ્ધ કાયદેસરની પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલ છે. આ સમગ્ર ઘટના દરમિયાન ગઈકાલ સુધીમાં કોઈપણ પ્રકારની જાણ પોલીસ સ્ટેશનને કે પોલીસ કંટ્રોલ રૂમને આ ઈસમો દ્વારા કરવામાં આવેલ નથી. આ જે વિડીયો વાયરલ થયેલો છે એમાં જે ઈસમો દેખાઈ રહેલ છે એમને પોલીસ સ્ટેશન બોલાવીને આ અંગે જે હકીકત છે એ બાબતે પૂછપરછ કરવામાં આવશે અને યોગ્ય આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો રાજકોટના બાહુબલીઓ થયા જેલ હવાલે. રાજકોટના કુખ્યાત બલી ડાંગર, અર્જુન જલુ, રામદેવ ડાંગર સહિતની ટોળકી જેલ હવાલે થઈ. લોધિકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં જેલ હવાલે કરાયા. વર્ષ 2014માં બલી ડાંગર અને તેની ટોળકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ખુલ્લા પ્લોટો પર ગેરકાયદે રીતે કબજો જમાવી ત્યાં ફાર્મ હાઉસ બનાવી અને પ્લોટ ધારકોને ત્યાં પ્રવેશતા અટકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બાબતે 35થી વધુ પ્લોટ ધારકોએ રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગના લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બલી ઉર્ફે બલદેવ વીરભાનુ ડાંગર, મયુર ઉર્ફે મૈલો બાબુલાલ પરમાર, અર્જુન રામભાઈ જલુ અને રામદેવ ડાંગર સહિતના વિરુદ્ધ લોધિકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપીઓને જામીન મળતા ફરિયાદી દ્વારા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર બલી ડાંગર સહિતની આરોપી ટોળકીએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું. તો આણંદ જિલ્લાની ગંભીરા નદી પર બની રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યસ્થળની રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી હતી. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા નવા આધુનિક બ્રિજનું નિર્માણ શરૂ કરાયું છે. ગંભીરા નદી પર ચાલતા આ નવા બ્રિજના નિર્માણ સ્થળે અન્ન અને તેમજ અન્ન પુરવઠા મંત્રી વડોદરા જિલ્લાને આણંદ જિલ્લાને જોડતા નવા આધુનિક બ્રિજનું નિર્માણ શરૂ કરાયું છે. ત્યારે ગંભીરા નદી પરના ચાલતા આ નવા બ્રિજના નિર્માણ સ્થળે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી પહોંચીને બ્રિજના નિર્માણ કાર્યની વિસ્તૃત સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી હાલ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તા અને ગતિ બંને જળવાય એ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ પ્રસંગે મંત્રીએ બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરે પહોંચી દર્શન કર્યા હતા અને નવા બ્રિજનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પ્રાર્થના પણ કરી હતી. નોંધનીય છે કે બોરસદ વિસ્તારના લોકો માટે આ બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થવાનો છે, જે વડોદરા અને આણંદ જિલ્લાઓ માટે વિકાસનો નવો માર્ગ ખોલશે. સુરતના ગોપલા ગામે દિવાળીના દિવસે બનેલી મારામારીની ઘટના, જેમાં માલધારી સમાજ અને આદિવાસી સમાજના લોકો વચ્ચે મારામારી થઈ હતી. માલધારી સમાજના લોકો દ્વારા આદિવાસી સમાજ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજ દ્વારા આજે આક્રોશ સભા યોજાઈ હતી. આક્રોશ સભામાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઇજાગ્રસ્ત પરિવારની ધારાસભ્ય અનંત પટેલે મુલાકાત લીધી હતી. મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ભેગા થયો હતો
અનંત પટેલે પોલીસને બાકી રહેલા આરોપીને પકડવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. 7 દિવસમાં બાકી રહેલા આરોપીઓ પોલીસ નહીં પકડે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરાશે. અમે આદિવાસી સમાજના આગેવાન શૈલેષભાઈ પર અન્ય અસામાજિક તત્વો દ્વારા પાવડા અને દાંતેડા વડે હુમલો કરીને એમને લોહી લુહાણ કરવામાં આવ્યો હતો, એટ્રોસિટી દાખલ કરી છે એમના પર. પરંતુ સુરત જિલ્લામાં અવારનવાર આવી ઘટના બને છે અને પોલીસ તંત્ર એના પર રહેમ નજર રાખે છે. જેટલા પણ આરોપી હતા એમાંના 2 આરોપી હજુ ધરપકડ કરવાના બાકી છે. જો 1 અઠવાડિયામાં 2 આરોપી ધરપકડ ન થાય તો અમે મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું. અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.